આ વખતે સરપંચમાં આજકાલ મારે ફોર્મ ભરાવવું છે ને આમાં કાંઈ આજકાલ કાંઈ મગફળીમાં કાંઈ વરે એવું છે નહીં. આ વખતે આજકાલ સરપંચમાં ફોર્મ ભરાવવું છે મારે. નથી ગામમાં રસ્તા સારા, નથી કાંઈ પાણી આવતું, નકરા બાવરા નકરા ઉકેડા છે. કાંઈ આજકાલ કાંઈ નથી કરવું, એ આજકાલ કરવું છે મારે. અને આજકાલ આ વખતે સરપંચમાં ફોર્મ મારે ભરાઈ લેવું છે. નકર બધું શેરીઓ ઓલું કૂતરી વિહાય એવું શેરીઓ કરી નાખીએ. નકર જ્યાં જો અહીંયા ઉકેડા, જ્યાં જો અહીંયા ઉકેડા. કોઈ આજકાલ સરપંચ કાંઈ અને આજકાલ મારે સરપંચમાં ફોર્મ ભરવું છે મારે. નથી ગામમાં પાણી સારું, નથી બોર એકેય સારો નહીં, કાંઈ દહથી પાણી આવે છે. હવે શું કરવું મારે? હવે આ વખતે તો આજકાલ મારે તૈયારી કરવી જોઈશે. આ સરપંચ કાંઈ નહીં થાય, આજકાલ મારે તૈયારી કરવી જોઈશે. બધી બોર કરી નાખ્યા, ત્રણ બોર ગીર્યા છે. એકેય બોરમાં એકેય પાણી સારું નથી. આજકાલ હું બોર કરું ને એમાં પાણી અસલ મીઠું પાણી આવવું જોઈએ. નકર અસલ એમાં ન આવવાની એ કેન્સલ. પછી કિનાલનું પાણી મોકલવું એ પછી શું કરું? દહથી પાણી ન આવે ને કાંઈ નહીં, એવું બધું છે. બધું ગામ જ કોઈ કાંઈ છે નહીં એવું. આજકાલ આ વખતે હું કંઈક સરપંચમાં ઊભો રહું ને તો કાંઈક આજકાલ ગામનો સુધારો થાય. નકે આ વખતે કાંઈ સુધારો થવાનો છે નહીં. આજકાલ મારે તોય રહેવું પડશે આજકાલ સરપંચમાં. અને બીજી એક વાત એ, અને ગામમાં પાણી સારું મીઠું આવી જાય ને એટલે માણસોને મારે કહેવાનું ગામમાં તમારું મીઠું પાણી આવે છે તો નથી આવતું. એટલે પછી ઘરે મારે કહેવા જવાનું છે. અને જે તમારે ઘરે કાંઈ ઘટતું હોય એ મને કહેવાનું, એ મને કહેવાય એટલે હું એ વસ્તુ તમને બધું લાવી દઉં. અને બીજું વસ્તુ, અને જે કોઈને ઘરે બાથરૂમ બનાવવા હોય તો આ સરપંચને અપીલ કરજો. અને એ ઘરે તમને બાથરૂમ હું બનાવી દઈશ. તો તમારે કોઈ માણસને કોઈ બહાર અંગવા જવું પડે નહીં. એ મારી અપીલ છે. સરપંચને અપીલ કરજો અને આ વખતે મને જીતાડજો મતમાં. આ વખતે કાંઈ મગફળીમાં કાંઈ વરે એવું નથી. આ વખતે આજકાલ ગામ જમાને મારે એટલું કહેવાનું છે, આજકાલ મને ફોર્મ ભરજો, બીજા કોઈને ભરતા નહીં. આજકાલ આ ગામને કહેવાનું છે. એટલે આ બબડવું જ પડે ને ગામમાં. કાકા પાણી ના આપતું કાંઈ નહીં, બધું ખારું પાણી આવે. શ્યાય મીઠું પાણી નહીં આપતું, ખારું દે. એટલે આ તારે કેટલા દિવસે પાણી નથી આવતું? વિધિ થઈ જાય ને. આજકાલ મને મત દીજીએ. આજકાલ હું સારું પાણી લાવી મને જ દીજીએ. આજકાલ બીજા કોઈ ન દેતો. એવા કેટલાય નાખે મફત એમાં ઘૂસી જાય છે. ખારું આવે ને તો મને દીજે. પાણી પી બધું એવું થાય. હાલ આજકાલ મને મત દીજીએ. જો મારા મૂછનો પડવા ન દેતો હોય એટલું માન રાખજે મારું. જો અને બીજું એક, ગામમાં રસ્તા સારા હે જ નથી સારા. લોદા લેતા હોય ને અસલ મને મત દીજીએ. અસલ જો એ રસ્તા સારા થઈ જાય. અસલ બીજા કોઈને સરપંચ બનાવવાના થતા જ નથી. આપણે હો ગામમાં ઉકેડા રહે ને બધું દખલ દેવાનું, બધું પીંધી દેવાનું છે આપણે. અસલ તારે મને જીતાડવાનું છે. હા જા રામે રામ. અસલ મારે અસલ સરપંચમાં ફોર્મ ભરાવાનું અને રસ્તા બધો આખા ગામનો સુધારો કરવાનો. ઓલા સરપંચને આપણે ડિલીટ કરવાનો છે. અસલ મારો વારો આવશે એટલે પછી બાપુ જિંદાબાદ. અને બીજું એક ઓલો શું નામ હતું એનું, કંઈક નામ સારું હતું. ઓલો મંગો ક્યાં ગયો? મંગાને મારે ગોતવો જોઈશે. હવે મંગો રહ્યો ને એ સારો માણસ છે. હવે એને આગળ મારે જવું જોઈશે. હવે મંગા આગળ એક એને વાત કરવાની છે સરપંચની. હવે એને આગળ એક વાત હું કરતો હોઉં અને એને આગળ મળતો હોઉં. એને હું હાલો જાઉં. હવે બપોરમાં જોતો જાઉં ને હાલો જાઉં. આ વખતે વળી વરસાદ કંઈક દિનવર જેવું છે. વળી ફાવી જાય. શું નિહાર બે જાસ કે ના જાતો? શું કાઈ મેડમ એક નથી અહીંયા? સાણા કે મેર બેર કાઈ ને સેટિંગ કરાય ને? સેટિંગ કરાય. શું કરાવવાનું? હું તને નંબર લખી દઈશ. નંબર દઈ દેવાના તારે. બીજું શું હોય? નંબર તો તને દઈ દઈશ. મેડમ કેવા હારા હે? ખારા હે? કેવા અસર રૂપાળા હે? રૂપાળા તો હે પણ ખારા નહીં ને? ખારા નહીં. હું હા પાડે વાય ના પાડે વાય? હા પાડે એવા કાકા. હા પાડે વાય. સેટિંગ બેટિંગ કરાઈ લે. સેટિંગ તો તારું કરાવું, થોડા પૈસા દેવા પડે તાર. એટલે પૈસા ને આપણે ક્યાં તૂટો હે? પૈસા તને દઈ દઈશ. એમાં હું ઉપાધિ કરે છે? વાપરો જોગા પૈસા તાર દેવાના. હા તો તને પૈસા વાપરો જોગા દઈ દઈશ. એમાં હું ઉપાધિ કરે છે? મને ખાલી દે દે, સેટિંગ કરાવી દઉં તારું. કાંઈ વાંધો નહીં. 200 રૂપિયા તને દઈ દઈશ. ઓ કાંઈ વાંધો નહીં. સેટિંગ બેટિંગ કરાવી દીજે. કરાવી દઈશ. અરે પાકું ને? પાકું. અરે પાકું. મારો ભાઈ બને તું. ડીલ ડન કરું? હા તો કાંઈ વાંધો નહીં. હાલ કરી નાખજે. રેડી? ઓ આટલું કામ કરે એટલે તારું કામ થઈ જાય. પૈસા વાપરો તને મળી જશે.
એ મંગા અહીંયા આય અહીંયા ગુડાને તું પોપટ બાપાની દીકરી થાસ્તે શું પોપટ બાબા કરો છો લ્યા આ વખતે આજકાલ સરપંચ મારે બનવાનું છે હે આ વખતે મારે સરપંચ બનવાનું છે સરપંચ બનવાનું તમારે હા મારે બનવાનું છે આ વાંચ તું કાકા અહીંયા જો સાપામાં મારો ફોટો આવ્યો બધે સરપંચ પણ યુવા સરપંચ ને ગામ વિકાસ ની નવી લ્યા મારે આજકાલ મારે નોટિસ આવ્યું છે હે હા આ વખતે આમાં મારે ફોર્મ ભરાવાનું છે ભલા મણા બાપા હવે વધી ગયો તમારું થોડું પણ મોરો નથી મૂકવાનું ભલા મણા આ વખતે તો મારે તો ઊભું રહેવાનું છે તો લડી જ લેવું એમ ને લડી જ લેવાનું છે આ વખતે જો મગફળીમાં કાંઈ વરવાનું નથી હા તો થોડુંક ઉડાડી લ્યો લડી ગામડાને બધાને મેં કહી દીધું છે થોડુંક ઉડાડી દયો ને લડી લ્યો બીજું શું ત્યાં થાય ઉડાડવાની ક્યાં વાત મારા આગળ ઘણો તો આમ પીડ્યો ઉડાડવાની ક્યાં આણે તું ભલા મણા હા એટલે બાપા શું લ્યા કે બીજું ફોર્મ આવ્યું લાગે આ મંત્રીનો ફોટો તમારે રે મંત્રીનો ફોટો દાવ ના થાલ લેવાની છે ભાઈ ભાઈ ભલા મણા તું વાત કરે કમાલ કરો જો ગામનાને મેં બધાને કહી દીધું છે આજકાલ મને વોટ આપજો અને આજકાલ તમને ગામમાં આજકાલ સારો સુધારો હું કરી દઈશ થઈ જશે ને એનું બધું થઈ જાય છે આનું હો એટલે એ બધું પેટીયું મોઢે ઉતરશે મને એકદમ આવા તો દે પેટીયું મોઢે ઉતરે હા તો ઈ તો થઈ જાવ ભલા મણા ફોન ને ખિસ્સામાં નાખી દો તને વાત કરું હરખી જો હા તું મારી વાત સાંભળી જો આ વખતે આજકાલ મારે ચૂંટણીમાં આજકાલ આ વખતે ફોર્મ ભરાવાનું ગામના મેં કેટલાય વાવડ મેં સાંભળ્યા કે ગામમાં હરખું પાણી નથી આવતું નથી કોઈને હરખું પાણી રડતું 10 દીએ 20 દીએ એક ધારું પાણી આવે તો ક્યારેક ખાવાય ન આવે બંબુડીમાં મકાન દઈને સાંભળે ને નકરા સીના નકરા ભણકારા જ વાગે ગામના માણા એવી વાતો કરે બપોર સાચી વાત મારા ઘરે પાણી ના ના આવતું ને એટલે મારા ઘરે નથી આવતું પાણી તમારા ઘરે ના મારે ઘરે નથી આવતું ભલા માણા સરપંચ કોઈ પેદા થાય છે એટલે દી કહો આજકાલ મારા આ વખતે આજકાલ મારે ભરાવાનું અસલ ગામના મેં બધાને કહી દીધું તમને વોટ તો દે પણ અમારા ઘરે બાથરૂમ થઈ જવું જોઈએ પણ મેં કીધેલું જ છે મને વોટ આપશે ને એટલે ઘરે ઘરે બાથરૂમ બનાવી દેવાના છે તો ઘરે ઘરે તો અને શમશાન કે ને તો શમશાને બનાવી દેવાના ઘરે ઘરે ના બાપા હોય બધી વેસી જાય ગામમાં ઈ તો શમશાન તો હારા શમશાન તો નહીં તો ઘરે ઘરે હું સંડાસ બાથરૂમ બનાવી દઈશ બધાને એટલે ગામમાં કઈક સુધારો થાય શૌચાલયની અને ગામમાં અત્યારે શેરીઓ કેવી છે ગામમાં શેરીઓ સારી છે કબડિયા બધી ભેગું ખાડીના ખબર છે બધું છે ને તો માણા પડે એવું છે ને અને આ વખતે હું આવી જાઉં ને આજકાલ શેરીઓ થઈ જાય ટના ટન એટલે તો મેં તને તી હતું મેં તને હાથ પાડ્યો તો એટલે એમ નહીં સાચું કેમ કાકા મારો ગામમાં સુધારો સાચું કા કરશો ને એટલે હાથ જ કહેતા હોય ને બોલે પછી અહીંયાથી અમને ફરતા ના આવડતું કે ઘણા સરપંચ એમ બોલીને તો બોલીને બીજા ફરી જાય આજકાલ આ વખતે હું આવું ને એટલે તું જોજે ને મારો કમાલ તે આની વાત કરી હતી ને એ તો ગાડી મોટે ઉતરશે ભલા માણા એ તો પેલા છે ને વોટ આપશો ને એટલે તું આમ હાલ્યો જતો ને એટલે મેં તને હાથ પાડ્યો મેં અહીં હાલ મેં તને એક વાત કેવી આજકાલ આ વખતે બીજું મને વોટ થઈ જાય બીજા કોઈ દેતો નહીં હા તો કાંઈ વાંધો નહીં તમને વોટ આપજો બીજું હા તે કાંઈ વાંધો નહીં આવશે જા હવે તું હવે છૂટો હવે બીજા બહાર ગામના કોઈને આવે ને આપણા ગામના ને એને કહી દીજે તું એ બધી મારા ઉપર મેં કીધું એ તારા માટે તને આજકાલ તમને જીતાડીશ તો મને હા તે કાંઈ વાંધો નહીં મારો કાંઈ ફાયદો તને મળી જશે થઈ જશે ને આપણું થઈ જશે બધી થઈ જશે હાલ તું હવે જા અને હવે મારે એક પંચાયતે કામ છે એ હું થાતો કાંઈ વાંધો નહીં જા હવે તો રામે રામ પોપટ રામે રામ આવજે જા મંગા આવજો મંગા એ હા ભૂલતો નહીં બોલીને વેડ ન ફરતો હો દીકરા નકે આ વખતે તારા પોપટ બાપાની લાજ જાય છે હો હા કાંઈ વાંધો નહીં જય માતાજી વાંધો નહીં જા હવે પતે ઠોકતો